ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ આપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। હાથમાં બેનરો પોસ્ટરો સાથે કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શનની શરૂઆત કથિત લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોની આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી। ત્યારબાદ આપના આગેવાનોએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા હતા। આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીના ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધી છે, પરંતુ હકીકતમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ બેફામ ચાલી રહ્યું છે। ભાવનગરની ઘટના માત્ર લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યા સમાન હોવાનું જણાવી તેમને 2022ના લઠ્ઠાકાંડના આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે નાના ધંધાર્થીઓ સામે કાર્યવાહી થતી હોવાનો દાવો કરી આપે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા બદલ ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી। ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો છે એના મુદ્દે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે દરેક જિલ્લા મથકે પ્રોટેસ્ટ કરવામાં આવેલો છે। એના અનુસંધાને ભરૂચ જિલ્લામાં પણ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા આ પ્રોટેસ્ટનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમારી માંગ છે કે આ લઠ્ઠાકાંડ જે થયો છે એ લઠ્ઠાકાંડમાં ગુજરાતના નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે। આ લઠ્ઠાકાંડ એ લઠ્ઠાકાંડ નથી પણ એક હત્યા છે। તો આ હત્યાના કરવાવાળા હત્યારાઓને સજા થવી જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે 2022માં પણ આવી જ રીતે લઠ્ઠાકાંડ થયો હોવા છતાં એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે। આજે જે રીતે પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા લીપાપોટી આ કેસમાં કરવામાં આવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બંધ કરવાની વાતો કરવામાં આવે છે। અત્યારે ગઈકાલે જે ગૃહમંત્રીનું નિવેદન આવ્યું કે હવે જ્યાં દારૂ પકડાશે ત્યાંના પીએસઆઈ કે પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવશે। તો આ બધી પોકર વાતો છે। આ પોતાની નિષ્ફળતા છુપાવવાનો એક દાવો છે। ત્યારે અમે સૌ ઈચ્છે છે કે આ સદંતર નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે અને ગુજરાતમાં એક દાખલો બેસાડે કે ભાજપની આ ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે, એટલે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે એવો દાખલો બેસાડે એવી અમારી માંગ છે।